હેલો ફ્રેન્ડ્સ, अस्सलामुअलैकुम। तो केम छो तमे बधाय मजामां ने? तो આપણે અલ્હમ્દુલિલ્લાહ મજામાં છીએ। આજે છે 4 તારીખ 4 ડિસેમ્બર અને આજે છે આપણી હુરુ બેબીનું બર્થડે। તો બધાય મારી હુરુ બેબીને છે ને પ્યારી પ્યારી દુઆઈ દઈ દેજો। આમ જો હુરુ તો અત્યારે છે ને અમે ઉરેનનું છોટું મોટું ઘરમાં સેલિબ્રેશન કરી છે। તો ફુગા ફુગાને ફુલાવી છે। એક સર આમ ના કર હુરુ, ના કર, હા ફૂલા તારાથી જાણે ફૂલી જ જવાનું છે। તો અમે છોટું મોટું છે ને સેલિબ્રેશન કરી છીએ। થોડાક ગુબ્બારા અને મેં કીધું ફુલાવીને લગાડી દઉં ને શાહરુખને કીધું છે કે તમે કંઈક કેક બેક લેતા આવો। તો આપણે છે ને તે છોટું મોટું સેલિબ્રેશન કરી નાખી। એક યાદી રહીએ કે આ બર્થડે કર્યું હતું એનું। આજે ઉરેન 2 વર્ષની થઈ ગઈ અને ત્રીજું વર્ષ લાગી જશે। તો બધાએ બસ ઉરેન માટે છે ને સરસ સરસ પ્યારી પ્યારી દુઆયું કરી દેજો। તો ચાલો હું છે ને પહેલાં આ બધું કરી લઉં ને પછી આપણે મળી। જો અહીંયા લોકો પણ ચાલુ થઈ ગયા છે ફુલાવાનું। ફાતેમા તારા વાર તો જો આ બપોરે લોકો નવરાવી ત્યાં આજે લોકો છે ને સ્કૂલ પણ નહોતા, હા આજે સ્કૂલ પણ નહોતા ગયા। સ્કૂલ એટલે નહોતા ગયા, મુસ્કાનની તબિયત જરાક સવારે બરોબર નહોતી અને પેટમાં દુખતું હતું। પછી મેં કીધું ફાતેમાને એકને મોકલીશ તો વળી લેવા જવા માટે ઉપાધિ થશે, કેમ કે રજા અંદરથી દેતા નથી। એમ કોક લેવા આવે ને ત્યારે રજા દઈએ એને, પછી ફાતેમાય ના ગઈ। તો ચાલો હવે સૌથી પહેલાં તો આ ગુબ્બારા ફુલાવી લઈ પછી આગળ મળીએ। અમારું પોપટ થઈ ગયું, ફુગા ફુલાવતા ફુલાવતા છે ને બધા જ ફુગા કોણ જાણે કેમ ફૂટી જ જાય છે। અને આ પર્પલ કલરના જે છે ને આવા, એ તો આખું એટલે આખું પેકેટ અંદરથી તૂટેલું જ નીકળ્યું છે। હવે શું થયું કાંઈ ખબર નહીં। પેકેટમાં અંદર છે ને તે પેકેટની અંદર નીચે ચોટેલા જ હતા તો કાઢ્યા ને તેમાં મોસ્ટ ઓફ બધા તૂટેલા જ નીકળ્યા છે। આ આટલું જીરીક કરીને રાખી દીધું છે। આને હજી અઠાડી નાખીશ। હવે કરું શું, ફુગાને જેમ અડી છે એમ તૂટી જાય છે। જો આ રહ્યું પર્પલ કલરનું આ પેકેટ છે ને, તો આખે આખું એમને પડ્યું છે। નીચેની સાઈડ અહીંયા છે ને ચોટેલા હતા, પછી પાછા અંદર નાખી દીધા। 2 કે 3 ખાલી ફૂયલા છે પર્પલ કલરના, બાકી તો બધા તૂટેલા જ છે અંદરથી। શું કરવું હવે કાંઈ ખબર નથી પડતી। એમને હવે કેક કટ કરી લઈ તો થાય। આને જો આ બટેટી બધાય ઉપર ભારી છે। જો એની બેનનો ગળો દબાવે છે, જો તો એ ઊભી હો। હલો હવે આ લોકોના કાંઈક હાલ સુધારું। ફાતેમા બોખી એવી ભૂંડી લાગસ ને તારો દાંત આ નહીં કરીને અમારું ડેકોરેશન થઈ ગયું। ચલો હું તમને દેખાડું કેવું થયું। બસ આટલું જ થયું છે। આ ઉપર આટલા ફુગા છે ને, આ 2 પેકેટમાં આટલા જ ફુગા નીકળ્યા, બાકી બધા ફૂટી ગયા। આ 2 વૈધા છે ને પર્પલ કલરનું તો આખો પેકેટ જ ફેલ થયું, ખાલી આટલા જ લાગ્યા છે। જો હવે જો કેવું લાગે છે ને બરોબર, બસ આટલું થયું તો એટલું લાગ્યું ને। આ મોટા 4 લીધા હતા તો એનું મારે એમ વિચાર હતું કે આવા બલૂનથી છે ને તે આમ થોડાક 4-5 આમ સાઈડમાં અહીંયા લગીને ઊભા રાખી અને એની માથે આ બલૂન બાંધવાનું, એમ નીચે આપણે રાખીને એવી રીતે। પણ હવે કાંઈ થયું જ નહીં, બલૂન જ નથી તો શું કરી શકીએ છીએ હવે। તો ચાલો ફાઇનલી જે કાંઈ થયું એટલું અલ્હમ્દુલિલ્લાહ। હજી આપણે સજાવટને કરી, કેક આવી ગયું છે પણ નાસ્તો આવ્યો છે તો પહેલાં નાસ્તો કરી લઈ। ભૂખ મને પણ લાગી હતી થોડી, તો હાલો પહેલાં નાસ્તો કરી લઈને પછી આગળ કામ કરશું બીજું। કેક મેં હમણાં ડબ્બામાંથી કાઢીને ફ્રીજમાં મૂક્યું છે। બબુલ્લો થઈ ગઈ, બબુલ્લો। મુસ્કાન અને ફાતેમા બે રેડી થઈ ગઈ છે। આજ તો એ લોકો હાથે જ રેડી થઈ હતી, કેમ કે મને કામ હતું, હું રાંધતી હતી ને એટલા માટે। ને હું ફાતેમાએ જોઈને લિપસ્ટિકને વીખી નાખું, મોઢું ખરાબ કર્યું તો પાછી કરે છે લિપસ્ટિક। હા ને આ જો હજી એમને એમ છે। આને મેં કીધું સાવ લાસ્ટમાં કરું, પણ જો એનું મેં હમણાં ફ્રોક કાઢીને રાખ્યું છે, હું તમને દેખાડું। આ છે હુરેનનું ફ્રોક। તો હમણાં છે ને હુરેનને હું રેડી કરી દઉં, જો રેડી કરી દઉં ને પછી તમને દેખાડું। ચાલો અહીંયા આપણી છે ને હુરેન બેબી રેડી થઈ, નહીં નીચે કર। હુરેન બેબી રેડી થઈ ગઈ છે ને અહીંયા એની ખાલા એનું ફોટોશૂટ કરે છે। મેં કીધું 2-3 ફોટા પાડી લે પછી આપણે કેક કટિંગનું કરી। ये देख तक, वो देख तक, हंसता, यू ने दांत दिखा के, सीखी रीते हंसता हो, यू ने मेरे सामने देख, देख तो ही, हाँ, उरु मेरे सामने देख, दिखी, ए किसको देखती हो, अले तो उरु, अरे ढींगला ले जा, देख हंसता, उरु हाँ
मीरबत्ती कहाँ हुई है? देती हूँ। हाँ, बोली मुझे इसको हटा है सीधी है सीधी है काट ये ऊंचे ना कर केक जाएगा ये हंसता गुरु देखता अला 2 वर्ष हुई है तो 2 लगानी ए हाँ हल्ला अले बर्थडे હું સો એક કર્યું ઊભી રે ચાલ ત્યાં ગુરુ કે બાજુમાં ઊભી એ ઈ ના કર બંધ ना ગુરુ કે બાજુમાં ઊભી રે એલા તો ખુલ્લા નહીં ત્યાં ભલે કૂતર મુસલ નું ના હોય मीरबत्ती એ ભલે બંધ રહી ભલે બે બે ફોટા પાડ गुरु के बाजू में उभी है આ બાજુમાં ઊભી રે हाँ उभी है આ ઉસ દો મિનિટ રાજા મે દેખ લે ઉસ ઉડે का ફોટા પાડ પાછું માર જા એ દેખ से लाइट चले करूं लाइट करूं तू तो साइड में रहो मेरा वहां ब्लॉग चालू है तेरा सीन आवे नहीं खाली एक જ મિનિટ હું દેખતો યો हंसा मैं यहाँ देख के हम काले सीन आवे हैप्पी बर्थडे टू यू अरे मैंने बोल दिया हेलो लाइट कर हेलो पे सीन आवे लाइट कर पहले फूक मार फूक हेलो हैप्पी खुश हुए तू मुंह बताइए अला यूं चले ते मत ले इना आई भी दे हैप्पी बर्थडे टू હજી નીકળતા નહીં પેલા કટ કર દઉં સેલ્ફી सर के त्रिकोण कट कर ये तो कट गया હવે મેં ચમચી લઈ આવું ખાણે માટે ना मम्मी पेड़ा ए मुझे पता मुंह हाँ ऐसे ना करियो भाई हो બસ બસ ગુરુ अरे इसकी खला इसको थोड़ा काट के ने मैं भी नहीं लगा इसे खाना तो एक हेलो कया આપણે આપણે ખાਣਾ પાછું આ મે કાચુરા કરતે છુડી લઈ લઈશ बस હવે हो गया एक જ વાર હોય बस હવે हो गया खाना खाना अरे अरे मैं बेटे को चॉकलेट दूं खा जा मैं का ले रे खपते हो तो अल्लाह चमचा ले जरा केक उपाड़ ले अरे इस પપ્પે તો બધું તું ખલા दी दी आ બધે ખલા લઈને પછી બોલા પૂરો યુ દેખ તો हेलो बेटी बाबू बाबू ने હાથે મારે તે મમ્મી દેતી હેલો अरे हैप्पी बर्थडे હાલો હવે મેં બધી કો પહેલા કેક ખીલા લાવ तो चलो बच्चों હા ફોડા ફોડા ફૂટી ગઈ હેલો હાલો કેક કે બધી કો પાર્ટી કરી હવે ચોકલેટ દે મેં તો ખાતી બીજા નહીં ખાતા નહીં તો ઠંડા હો વિડિયો લીધા હે એવરીવન તો આજે છે નેક્સ્ટ ડે તો નેક્સ્ટ ડે ની અત્યારે ઓલમોસ્ટ બપોર થઈ ગઈ છે પાણી પણ આવી ગયું છે અને છે ને કે આઈ એમ સો સોરી યાર મારાથી છે ને મિસ્ટેક થઈ ગઈ બર્થડેનું બસ આટલું જ વ્લોગ શેર થયું છે તમારી સાથે કેમ કે એમાં એવું થયું ને કે મેં ટ્રાયપોડ લગાડી અને ફોન રાખી દીધું હતું કે મેં કીધું શૂટ થતું જાય તો બધાયના સીન કેપ્ચર થઈ જાય એમ કરીને તો જ્યાં ત્યારબાદ છે ને તે છોકરાઓએ ઘણી મસ્તી કરી થોડી ઘણી ગેમ રમી હતી ડાન્સ કરતા હતા અને ત્યારબાદ અમે લોકો વ્યારું કરવા બેઠા ઘરના બધાય એટલે એમ કે જમવા ત્યારે ઘણી હસી મજાક મસ્તી થતી હતી પણ એ બધું જ કાંઈ શૂટ થયું નહીં મને એમ હતું કે મેં વિડીયો ચાલુ કરીને રાખ્યું છે પણ આઈ થિંક મારી જ મિસ્ટેક હતી કે વિડીયો ચાલુ નહોતું થયું એમને એમ ખાલી ફોન પડ્યું હતું કેમેરો રાખીને અને એક બે વાર મેં જોયું પણ ખરી તો મને એમ થયું કે ના કેમેરો ચાલુ છે પણ એ ના જોયું કે હા ચાલુ કર્યું છે કે નથી કર્યું એ મેં જોયું ને એ મારી મિસ્ટેક થઈ ગઈ હવે વાંધો નહીં બીજું શું હવે નેક્સ્ટ ટાઈમ બીજી વાર કંઈક કરશું ડિલીટ થયું હોય તો હજી આપણે એમ પણ કંઈ કે ચાલો મારાથી ડિલીટ થઈ ગયું છે પણ આ તો મેં ટ્રાયપોડ પર ફોન રાખી દીધું હતું અને કાંઈ એટલે કાંઈ શૂટ જ ના થયું તો ખેર કોઈ નહીં ચાલો આટલું કેક કટ કરતા હતા ને એ બધું તો શૂટ થઈ ગયું છે તો એ તમે આગળ જોઈ લીધું છે ને આઈ એમ રિયલી સોરી કે તમે વેઇટ કર્યું અને તે છતાંય તમને કાંઈ જોવા ના મળ્યું તો ચલો હવે ઇન્શાલ્લાહ આગળ કંઈક કરશું આપણે એટલે એમ કે આગળ બીજા બ્લોગ કરશું તો આ વાતથી આપણને શીખવા મળે કે ના ધ્યાન રાખીને કરાય માણસો તો ઘણા ધોખા દે જ છે પણ આજ ફેરી તો આપણી ફોને તો ધોખો નથી દીધો એ તો આપણી જ કરામત હતી આપણું જ હતું બધું કે આપણે ક્લિક ના કર્યું બાકી માણસો તો ધોખેબાજ છે જ દુનિયામાં
ચાલો હવે અત્યારે ફિલહાલ હું મારા કામકાજ કરું છું. તો મેં કીધું કે પછી આ બધું સીન ક્યારે મેં જોયું કે જ્યારે હું રાતે છે ને વિડીયોની એડિટિંગ કરતી હતી ને, મારી હંમેશાથી આદત છે હુરેન એક તો જાગતી હોય તો ફોન દઈએ નહીં, એટલે હુરેન સૂઈ જાય ને 12 સાડા 12 વાગે પછી હું છે ને ફોન ઉપાડીને વિડીયોની એડિટિંગ કરું. તો જ્યારે એડિટિંગ કરવા માટે જોયું ને આખું ફોન ખીંદી નાખ્યું. મેં કીધું ગયા ક્યાં સીન બધા ક્યાં ગયા, મેં વિડીયો ઉતાર્યું હતું એ બધું ગયું ક્યાં, પણ કાંઈ મળ્યું નહીં. પછી મને રિયલાઇઝ થયું કે કદાચ ને મારી જ ભૂલ છે કે વિડીયો ચાલુ નહીં થયું હોય મારાથી. તો વાંધો નહીં, હવે એમાં તો આપણે કાંઈ કરી નથી શકતા. ઇન્શાલ્લાહ બીજી વાર ધ્યાન રાખશું, બીજી વાર ડબલ ચેક કરશું આપણે કે આપણે વિડીયો ચાલુ કર્યું છે કે નથી કર્યું. તો ચાલો હવે અત્યારે જો ફિલહાલ હું મારા ઘરના કામ કરું છું, ઠામ ધોઉં છું અને છે ને કે એક તરફ રાંધતીએ જઈશ. ઠામ એટલા બધા નથી, થોડાક જ છે નાસ્તાના, તો અહીંયા ગેસને એટલે એમ કે અહીંયા રાંધતી જઈશ અને બાજુમાં ઠામ પણ ધોતી જઈશ. તો બંને કામ હારે થઈ જશે. પાણી આવી ગયું છે તો પહેલાં સૌથી પહેલાં પીવા માટે પાણી ભરી લઉં, બાકી પછી આપણે નળી લગાડીને ટીપડામાં રાખી દઈશું તો એ ભરાઈ જશે. અને ઉરેન ખમદાણ કરે છે પણ એ ભલે કઈ રાખે ને કે આપણને રાંધવા નહીં દઈએ, પછી આપણે બધું ઉસેડીઓ કરી નાખશું. નહીં તો ચાલો હવે તો એક કામ કરીએ, આપણે આ વ્લોગને છે ને અહીંયા એન્ડ કરી નાખીએ. મળીએ કાલે કોઈ બીજા નવા વ્લોગની સાથે. આ નાનું તો નાનું વ્લોગ જોઈ લ્યો તમે, કેમ કે પછી વળી હું ડિલે કરીશ ને તો વળી આજનો આખો દિવસ નીકળી જશે અને પછી હું છે ક્યારેક કાલે કે એડિટિંગ રાતે કરું તો કરું ને વળી કાલે એડિટિંગ કરું અને ત્યારબાદ પરમ દિવસે તમને વ્લોગ જોવા મળે. એટલા માટે થઈને ચાલો આ વ્લોગને આપણે એન્ડ કરી નાખીએ અને મળીએ કાલે કોઈ બીજા નવા વ્લોગની સાથે. તો ત્યાં સુધી બધાને ટાટા બાય બાય, અલ્લાહ હાફિઝ, આવજો.